टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આગળ વધીએ છોટાઉદેપુર જિલ્લાના રંગલી ચોકડીથી પાવીજેતપુરના રસ્તાની બિસ્માર હાલત છે। રોડની હાલત એટલી હદે ખરાબ છે કે વાહન ચાલકો એક વખત પસાર થયા બાદ ફરી ત્યાંથી પસાર થવાનો વિચાર પણ નથી કરતા। 2 વર્ષ પહેલા પાવીજેતપુર નજીક ભારજ નદી પરનો બ્રિજ તૂટી પડતા તંત્રએ બોડેલીથી છોટાઉદેપુર જવા માટે રંગલી ચોકડી તરફ ડાયવર્ઝન આપ્યું હતું। ડાયવર્ઝન આપ્યાને 2 વર્ષ વીત્યા છતાં રસ્તાનું કામ પૂર્ણ ન થતાં 12 કિલોમીટરનો રસ્તો અતિશય બિસ્માર અને ઠેર ઠેર ખાડાવાળો બની ગયો હતો। વાહન ચાલકો અને સ્થાનિકો બિસ્માર રસ્તાથી ત્રાહિમામ થઈ ગયા છે। એટલો બધો ખરાબ રસ્તો છે આ કે બહુ જ ખતરનાક। આમ તમને આ ગાડી આ છે ને સારી અત્યારે દેખાઈ રહી છે એ તમે ત્યાં પહોંચો ને ત્યારે ત્યાં સુધી ખબર પડે કે આ ગાડી કેટલી ખરાબ થઈ ગઈ છે। આ મને મોટા વાહન જે જાય છે ને એટલો બધો ધૂળ ઉડે છે, સામે આવતો વ્યક્તિ પણ દેખાતો નથી, બાઈકો કે પછી માણસ ચાલતો આવતો હોય તે પણ ના દેખાય એવી પરિસ્થિતિ છે। આ રસ્તો એટલો બધો ખરાબ છે બહુ જ। એસાવી ગામમાં અને રોડ ખૂબ જ ખરાબ થઈ ગયેલો છે। ચલોમલી સુધી અને બોડેલી સુધી અને બંને બાજુથી દર પૂનમ ભરવા 500 થી 600 માણસ આવે છે, તો એમને પણ બહુ તકલીફ પડી રહી છે। બીજી તરફ આજ રોડ પર આવેલ મોઢેર શાળામાં બોર્ડની પરીક્ષા આપવા આવતા ધોરણ 10ના વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જૈન શ્રદ્ધાળુઓનું મંદિર પણ આ જ રસ્તા પરથી હોવાને કારણે સ્થાનિકો અને વાહન ચાલકો તેઓને પણ પરેશાની ત્યાં થાય છે। લોકોની એક જ માંગ છે કે વહેલી તકે આ રસ્તાનું સમારકામ કરવામાં આવે। આ ભેસાઈ સ્કૂલ આવેલી છે ત્યાંથી 1000 થી 1200 વિદ્યાર્થીઓ ભણવા આવે છે।